મારા જીવનમાં આવું પહેલી વખત થયું છે કે હું કોઈ પ્રશ્નમાં આટલી ગૂંચવાઈ હોય. બેટા મહેક, હું જ્યારે સ્વર્ગે સીધાવું ને ત્યારે મારા અસ્થિનું ગોમતીમાં વિસર્જન કરજે. મને તો એ નથી સમજાતું કે દાદા કેમ આવું ઈચ્છતા હતા. શું તમને લાગે છે કે તમે એને સાચો પ્રેમ કર્યો હતો? હા, દાદાની વાત માની હું અહીં આવી તો ગઈ, પણ હવે શું કરું? શું હું કાલે અસ્થિ વિસર્જન કરી દઉં? તમને કેમ ખબર કે હું અહીં કઈ પ્રશ્ન લઈને આવી છું? દરેક લોકોના જીવનમાં એક વખત એવો સમય જરૂર આવે છે ત્યારે એ પોતાની જાતથી થાકીને આનો આધાર રાખે છે. કિશન, અહીં એવું શું છે કે દ્વારકા આવે તો બેટ દ્વારકા આવવું જ પડે? અહીંયા એ પોતાનાનું ધ્યાન રાખતો, દ્વારકામાં આખા જગતનું. ભગવાન જેવું આ દુનિયામાં કશું છે જ નહીં. લોકો તો પાગલ છે. અશ્રદ્ધાય હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસિદ્ધુચ્યતે પાર્થ ન ચ તે પ્રત્યે નો ઇહ. નંદનો દુલાર માત યશોદાનો લાલ, નંદનો દુલાર માત યશોદાનો લાલ. રાજા વિરાજ મારો ગિરધર ગોપાલ, રાજા વિરાજ મારો ગિરધર ગોપાલ. તો ભગવાનના દરબારમાં કોઈ સાચી શ્રદ્ધાથી કે વિશ્વાસથી આવશે તો ભગવાન એનું કામ કરી જ દેશે. મોડું કરશે પણ કરશે ખરો. આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જેના મનમાં પ્રશ્ન ન હોય અને પોતાના પ્રશ્નના જવાબ મેળવવા માટે પોતાની રીતે મહેનત કરતો હોય છે. કંઈ જવાબ ન મળતા અથવા મળેલ જવાબથી સંતોષ ન પામતા ત્યારે અંતે તો એની પાસે જ આવે છે. હાલો, મારી નજરે દ્વારકા બતાવો.